બે શબ્દો છે ને, કેરેક્ટર એન્ડ રેપ્યુટેશન. લોકો આજે રેપ્યુટેશન માટે કહેતા કે પ્રતિષ્ઠા માટે એટલો બધો પ્રયત્ન કરતા હોય છે રાત દિવસ કે ગમે તેમ કરીને લોકોની અંદર મારી વાહવાહ થાય, લોકો મને પૂછે, લોકો મારા વખાણ કરે, અને આ રેપ્યુટેશનની પાછળ એટલા બધા ગાંડા થાય છે કે કેરેક્ટરને બાયપાસ કરી નાખે છે, એને પોતે આમ સાઈડ પર રાખી દે છે. પણ ખરેખર કેવું છે, એક જગ્યાએ વાંચ્યું હતું કે કેરેક્ટર ઇઝ લાઇક અ મેન એન્ડ રેપ્યુટેશન ઇઝ લાઇક શેડો. કે કેરેક્ટર છે ને એ માણસ જેવો છે, અને જે રેપ્યુટેશન છે ને એ એના પડછાયા જેવું છે. ઇફ યુ વિલ ટેક કેર ઓફ કેરેક્ટર, રેપ્યુટેશન વિલ ટેક કેર ઓફ ઇટસેલ્ફ. કે તમે જો તમારા કેરેક્ટરનું ધ્યાન રાખશો ને તો રેપ્યુટેશન તો એનું જાતે પોતાનું ધ્યાન રાખશે. આ માણસ જ્યાં જાય ત્યાં એનો પડછાયો તો પાછળ પાછળ જવાનો જ છે ને. તો કેરેક્ટર માણસ જેવો છે, એ જ્યાં જશે, જો કેરેક્ટર સારું હશે તો એનો પડછાયો સારો જ રહેવાનો છે. કહેતા કે એનું રેપ્યુટેશન, પ્રતિષ્ઠા તો ઓટોમેટિક બની જવાની છે, પણ તમે પડછાયાનું ધ્યાન રાખ્યા કરશો તો પડછાયો તમારા હાથમાં આવવાનો નથી, અને એના આધારે માણસની અંદર ફેરફાર થવાનો નથી. એટલા માટે એવું કહેવાય છે કે તમે તમારા ચારિત્રનું ધ્યાન રાખો, પ્રતિષ્ઠા એનું ધ્યાન ઓટોમેટિકલી રાખી લેશે. પણ માણસ ઘણીવાર ચારિત્ર, વર્તન બાબતે કાચો રહે છે, અને